મારા ને તમારા જીવનમાં પણ ભક્તિ આવે છે, પણ એ ટકતી નથી. અને એને ટકાવવાના બે જ રસ્તા છે, અને બે રસ્તા છે જ્ઞાન અને વૈરાગ્ય. ભૂખ લાગે તો જમવા બેસાય. હવે જમવા બેસી ગયા, થાળી પીરસાઈ ગઈ, એ બરાબર છે, પણ જોઈ રહીશું તો પેટમાં જશે. શું કરવું પડશે? થાળીમાં હાથ નાખી કોળીઓ લઈને ખાવું પડશે. જોવાની ક્રિયા કરીએ, મનથી પેટને ભૂખ લાગે એટલે માનસિક ક્રિયા થઈ. જોયું એટલે દ્રષ્ટિની ક્રિયા થઈ, જોવાની શક્તિ થઈ. અને હાથની ક્રિયા એટલે એની જે હાથની શક્તિ છે એના દ્વારા કોળીઓ લઈને મુખમાં મૂક્યો, ત્યારે પેટમાં પહોંચે ને ત્યારે ભૂખ મટે. ત્રણ ક્રિયા થાય તો જ પેટ ભરાય. એમ ભક્તિનું પણ એવું જ છે. આપણી ભક્તિ પ્રૌઢ કેમ નથી થતી? એનું કારણ એ છે કે આપણી પાસે જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્ર નથી. ઘણા બધા ભક્તિ કરે પણ એનો કોઈ પાયો ના હોય. જીવનમાં ભક્તિ કરવી ને તો પાયો હોય ને એવી કરવી. આપણે છે ને નાના છોકરાને કહીએ, ભણવા જાય ને એટલે કે બેટા પાયો મજબૂત હશે ને. ભલે જુનિયર કેજી સિનિયર કેજીમાં જઈએ, પણ પહેલાના સમયમાં પહેલા ધોરણમાં ભણતા છોકરા ત્યારે જ એની માં શીખવાડતી કે બેટા પહેલું ધોરણ વ્યવસ્થિત સારી રીતે ભણજે, પાયો તારો મજબૂત હશે તો જ્યાં સુધી ભણીશ ત્યાં સુધી બધું મજબૂત હશે, આખું તારું ભણતર મજબૂત હશે. આપણે ભક્તિ કરીએ, ભજન કરીએ, નિયમો પાડીએ, પણ એનો પાયો નથી હોતો. ઘણીવાર ઘણા બધા કહી દે શિવજીને દૂધ ના ચડાવાય, શિવજીને પાણી ના ચડાવાય, એના કરતા ભૂખ્યાને ખવડાવાય, કોઈ ભિખારીને દાન કરાય. એની રીતે બરાબર છે, પણ દૂધ ના ચડાવાય. દૂધ મારું, પૈસો મારો, ચડાવવાનું મારે, વિચાર મારો, મહાદેવજી મારા, અને હું દૂધ કેમ ના ચડાવું? શું વાંધો ચડાવવામાં? આપણે કોઈ પણ કામ કરીએ એ આપણી મરજીથી આપણે કરીએ છીએ, તો પછી આપણાને રોક ટોક કરે તો આપણાને ગમે નહીં, સ્વાભાવિક છે. પણ આ બધી વસ્તુ છે ને પાયા વગરની વાત છે. શિવજીને જલથી પ્રિય કઈ જ નથી, પણ આપણા શાસ્ત્રમાં રહેલા ગ્રહો એના પોતાના અલગ અલગ દ્રવ્ય છે. દૂધ છે, દહીં છે, ખાંડ છે, મધ છે, મગ છે, ચણા છે. આવા બધા અલગ અલગ ગ્રહોના દ્રવ્યો છે. એ દ્રવ્ય ચડાવવાથી એ કલરના ગ્રહો પોતાના સ્વભાવ મુજબ, જેનો સ્વભાવ છે એના અનુસાર એ વ્યક્તિને એ ક્રિયામાં, એ કાર્યમાં, એ સ્વભાવમાં, એ વિચારમાં અને એ પોતાની ક્રિયા કાર્યમાં, વ્યવસાયિક ક્ષેત્રમાં બધી જગ્યાએ એ પ્રકારનું ફળ શુભ આપે છે. માટે ચડાવીએ છીએ એટલા માટે એનાથી શાંતિ મળે આપણાને. ઘણી બધી વાતો એવી છે કે પાયા વિહોણી છે. કોઈ પણ દિવસ જ્ઞાન ક્યાંકથી મળે ને તો કોઈ દિવસ અધૂરું નહીં મેળવતા. પૂરેપૂરું હોય ને તો જ લેવાનું. અધૂરું હોય ને તો તમને સાચી ખબર નહીં પડે, અધૂરી જ ખબર પડશે. ઘણી બધી આપણી
સંસ્કૃતિની અંદર આપણી એવી ક્રિયાઓ